ખેડબ્રહ્મા ખાતે જન આક્રોશ રેલીનું થયું આયોજન। મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર। વિવિધ પ્રશ્નોની કરાઈ રજૂઆત। બનાસકાંઠા ઢીમા ગામેથી શરૂ થયેલ કોંગ્રેસ પાર્ટી નિર્મિત જન આક્રોશ યાત્રા પવિત્ર યાત્રાધામ અંબાજી થઈ ખેડબ્રહ્માના ખેરોજ મુકામે આવી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો, મહાનુભાવો અને હોદ્દેદારો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યા બાદ ખેડબ્રહ્માના ચાળા ગામે આવેલ જય અંબે વિસામા ખાતે આવી હતી, જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું। જન આક્રોશ રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ વાસનિકજી, ઉત્તર ઝોન પ્રભારી સુભાષિની યાદવજી, વિધાનસભા વિપક્ષી નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઈ સોલંકી, ભમરસિંહ ચંપાવત, અમિતભાઈ શર્મા, ગોપાલભાઈ રાવલ સહિતના પ્રદેશ અગ્રણી નેતાઓ હાજર રહ્યા। સભાની શરૂઆત યાત્રામાં આવેલ મહેમાનોના સ્વાગતથી તથા તેમને ફૂલહાર પહેરાવી કરવામાં આવી। આવેલ મહેમાનો દ્વારા આક્રોશ યાત્રા વિશે પ્રાસંગિક માહિતી તથા વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।